રાજ્ય સરકાર દ્વારા ગુજરાતભરમાં અધિકારીઓની વ્યાપક બદલી કરવામાં આવી છે. બુધવારે જાહેર કરાયેલા આદેશોમાં કુલ 72 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવતા અનેક જિલ્લાઓમાં નવા કલેક્ટરોની નિમણૂક કરવામાં આવી છે. આ બદલીઓમાં ભરૂચ જિલ્લાનો પણ સમાવેશ થયો છે. ભરૂચના કલેક્ટર ગૌરાંગ મકવાણાની બદલી કરીને તેમને GDA ચેરમેન તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે ડોક્ટર નવનાથને ભરૂચના જિલ્લાના નવા કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ વહીવટી ફેરબદલીને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લામાં નવા કલેક્ટર તરીકે નિયુક્ત થયેલા ડોક્ટર નવનાથ ધામણે હવે જિલ્લાની વહીવટી કામગીરી, વિકાસલક્ષી યોજનાઓ તેમજ કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સંભાળશે. ભરૂચના વર્તમાન કલેક્ટર ગૌરાંગ મકવાણાએ પોતાના કાર્યકાળ દરમિયાન વિવિધ વિકાસ કાર્યો અને સરકારી યોજનાઓના અમલીકરણમાં મહત્વપૂર્ણ કામગીરી બજાવી હતી. હવે તેમની બદલી કરીને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ વ્યાપક બદલીનો મુખ્ય હેતુ વહીવટી કાર્યલક્ષી વધારવાનો તેમજ રાજ્યમાં વિકાસ કાર્યોને વધુ ગતિ આપવાનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. નવા અધિકારીઓની નિમણૂક બાદ જિલ્લાઓમાં વહીવટીતંત્ર વધુ સક્રિય બનશે તેવી પણ અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर। हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,